वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा आयोजित हुई थी। इस सभा के तहत बीते दिनों वडोदरा में आई बाढ़ से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चाएं की जा रही थी। चर्चाएं चल ही रही थी कि अचानक ही सभा में एक एसी में आग लगी और धुआं ही धुआं उठने लगा, जिसकी वजह से सभा को बर्खास्त करना पड़ा और अब ये सभा अगले माह मिलने वाली है। इस बारे में डिप्टी मेयर चिराग बारोट ने ज्यादा जानकारी दी है। आज रोज कोर्पोरेशननी सामान्य सभा मળી હતી, જેમાં વડોદરા શહેરના નાગરિકોને પાછળના દિવસોમાં જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવામાં આવ્યો એમાં કેવી રીતે આગામી દિવસોમાં કામ આગળ શહેર માટે થઈ શકે એના સૂચનો આવ્યા અને શહેરના હિતમાં ઘણા બધા કામોનું રજૂઆતો થઈ છે અને એ રીતે આજની સામાન્ય સભામાં ચર્ચા થઈ છે। આ ચાલુ સભામાં મારી જમણી બાજુનું એસી છે એમાંથી સળગવાને કારણે ધુમાડા નીકળવા માંડ્યા હતા અને તરત જ સ્ટાફને કામે લગાડીને એ ફાયર બ્રિગેડના જવાનો પણ ત્યાં હાજર જ હતા અને એને કાબૂમાં લેવામાં આવ્યું છે અને કંઈક નાનો મોટો શોર્ટ સર્કિટ હોય એવું લાગે છે, કોઈ બહુ મોટી ઘટના છે નહીં। આજની સભા બરખાસ્ત થઈ ગઈ છે। આ સભા બરખાસ્ત થઈ છે એટલે નવી સભા આવતા મહિને થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।